નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. આપણે વાત કરીશું કે ગ્લોબલ માર્કેટની શું સ્થિતિ છે, ભારતના માર્કેટ પર એની અસર શું છે અને સાથે જ લઈશું દર્શકોના સવાલ પણ. તો મની મેનેજરમાં આપણે જે તે સમયને અનુરૂપ રોકાણ અને નાણાકીય આયોજનની વાત કરતા હોઈએ છીએ. તો હાલ જ્યારે ગ્લોબલી મોટા ભાગના માર્કેટમાં ચિંતાજનક સ્થિતિ બની છે, ત્યારે ભારતીય રિટેલ રોકાણકારે શું કરવું તે અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ક્રેડન્સ વેલ્થ એડવાઇઝરના ફાઉન્ડર અને CEO કીર્તન શાહ. કીર્તન, ઘણું સ્વાગત છે આપનું આજના શોમાં. અને જે રીતે અત્યારે જે સિચ્યુએશન છે આપણા માર્કેટ્સની વિઝ ગ્લોબલ માર્કેટ્સની, જેની અસર આપણે આપણા માર્કેટ્સ પર હમણાં જોઈ રહ્યા છે. અને એક જ્યારે એઝ અ ઇન્વેસ્ટર તમને થતું હોય છે કે ભાઈ કઈ રીતે રોકાણ કરવું, પણ એના માટે પહેલાં સમજવું બી જરૂરી હોતું હોય છે કે ભાઈ મેક્રો ઇકોનોમિક્સ કઈ રીતે ચાલી રહ્યું છે, મેક્રો માર્કેટ્સ કઈ રીતે ચાલી રહ્યા છે અને આપણા માર્કેટ્સને કઈ રીતે અસર કરતા હોય છે. તો ફર્સ્ટ તો જે ગ્લોબલી જે આપણા માર્કેટ્સ જે રિએક્ટ કરી રહ્યા છે અત્યારે, તો ગ્લોબલ સિચ્યુએશન શું છે, શું થઈ રહ્યું છે ગ્લોબલી કે આટલા આપણા માર્કેટ્સ રિએક્ટ કરી રહ્યા છે? જો એકચ્યુઅલી આપણા માર્કેટ બહુ સારું પરફોર્મ કરી રહ્યું છે વર્સિસ ગ્લોબલ માર્કેટ. ગ્લોબલ માર્કેટ્સમાં તો બહુ હાલત ખરાબ છે. અગર તમે 2 વર્ષ પાછળ જાઓ તો આ બધું ત્યારે ચાલુ થયું જ્યારે કોવિડની વજહથી માર્કેટમાં બહુ બધી લિક્વિડિટી આપેલી ગ્લોબલ સેન્ટ્રલ બેન્કર્સે. હવે આટલા બધા પૈસા થઈ ગયા હતા માર્કેટમાં અને ઇન્ટરેસ્ટ રેટ્સ એકદમ ઝીરોની આજુબાજુ હતા. તો હવે તમારી પાસે પૈસા તો છે, પણ તમે ફિક્સ્ડ ઇન્કમમાં ઇન્વેસ્ટ કરશો તો ઇન્ટરેસ્ટ અને રિટર્ન કાંઈ મળતું નહોતું. એટલે આ બધા પૈસા ઇક્વિટી માર્કેટ્સને ચેઝ કરવા લાગ્યા ને માર્કેટ ઉપર જતું રહ્યું. પણ કારણ કે આટલી બધી લિક્વિડિટી હતી માર્કેટમાં, જેની વજહથી ડિમાન્ડ પ્રોડક્ટ્સની વધી ગઈ અને ઇન્ફ્લેશન થઈ ગયું. તો આજે તમે જોવો છો ગ્લોબલી બધે, કારણ કે 2 વર્ષ પહેલા આટલા બધા પૈસા માર્કેટમાં ઇન્ફ્યુઝ કરેલા, એની વજહથી આજે જે ઇન્ફ્લેશન થઈ ગયું છે, ઇન્ફ્લેશનને બચાવવા માટે ગ્લોબલી બધા સેન્ટ્રલ બેન્કર્સ ઇન્ટરેસ્ટ રેટ્સ વધારે છે, જેની વજહથી માર્કેટમાં એક બહુ અલગ માહોલ થઈ ગયો છે જે છેલ્લા 2 વર્ષથી જોયો નહોતો આપણે. તો એક તો છે કે ઇન્ટરેસ્ટ રેટ વધે છે, જેનો ઇમ્પેક્ટ માર્કેટ પર પડે છે. અને એની સાથે જ જે યુક્રેન અને રશિયામાં વોર ચાલે છે, એની વજહથી પણ કેપિટલ માર્કેટ્સ પર બહુ સ્પેસિફિક પણ બહુ ડીપ પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ ગઈ છે. અને આ બે સાથે ગ્લોબલ માર્કેટ્સને બહુ ટ્રબલ કરે છે. હવે મારે તમને ગ્લોબલ પિક્ચર અગર 1 કે 2 લાઇનમાં દેખાડવું હોય કે સમજાવવું હોય, તો આજે તમે જુઓ ચાઇનામાં રિયલ એસ્ટેટ ક્રાઇસિસ છે. એટલે ચાઇનાની આખી જીડીપીનું 30% રિયલ એસ્ટેટ પર ડિપેન્ડન્ટ છે અને એ સેક્ટરમાં ક્રાઇસિસ છે. તમે યુરોપ જોવો તો એમાં ગેસ ક્રાઇસિસ છે. તમે યુએસ જોવો તો એમાં રિસેશન છે. અને તમે ઇમર્જિંગ માર્કેટ જોવો તો અહીંયા કરન્સી ક્રાઇસિસ છે. એટલે ગ્લોબલી એવો કોઈ માર્કેટ નથી જે અત્યારના આ ઇન્ફ્લેશન, ઇન્ટરેસ્ટ રેટ અને યુક્રેન અને રશિયાની જે વોર છે એની વજહથી ઇમ્પેક્ટેડ નથી. પણ તમે એની સામે જોશો તો ઇન્ડિયા બહુ જ સારું પરફોર્મ કરે છે. તમે સ્ટોક માર્કેટ જોઈ લો, આપણી પાસે ઓછામાં ઓછું 17 થી 18% આઉટ પરફોર્મન્સ છે યુએસના માર્કેટની સામે. આપણી કરન્સી સૌથી ઓછી ડીવેલ્યુ થઈ છે બધા ઇમર્જિંગ માર્કેટ્સ કરન્સીઝની સામે. તો એમ જોશું તો આપણું મેક્રો બહુ સ્ટ્રોંગ છે. પણ હા, જે ઇન્ટરેસ્ટ રેટ વધે છે, ઇન્ફ્લેશન નીચે નથી આવતું અને જે આ સોલ્યુશન નથી નીકળતું રશિયા અને યુક્રેન વોરનું, એની વજહથી ડેફિનેટલી ગ્લોબલ માર્કેટ્સમાં આજે ટ્રબલ તો છે જ. સાચી વાત કહી કે ટ્રબલ આપણે જોઈ રહ્યા છીએ. ને જ્યારે કોવિડની દરમિયાન આપણે જોયું કે હાઈ લેવલ પર પ્રિન્ટિંગ ઓફ મની થયું, એની અસર ત્યાં તો થઈ રહી છે. પણ ઓફકોર્સ આપણા ઘણા કેટલા બી માર્કેટ સ્ટ્રોંગ હોય, અહીંયા એક ઇફેક્ટ આપણને જોવા મળે છે, મે બી થોડા પ્રમાણમાં. પણ આપણે જો ડોમેસ્ટિકલી પણ જોઈએ તો એક ઇન્ફ્લેશનની હવે બી અહીંયા પણ એક થોડી વરી એક ઇમર્જ થતાં જોઈ રહ્યા છે આપણે. મે બી એટલી બધી ક્રુઅલ નથી, પણ એક શરૂઆત આપણે જોઈ રહ્યા છે. પણ સાથે સાથે જ હવે તમારે જ્યારે આપણે ઇન્ડિયાની વાત કરવી હોય, તમે કહ્યું કે ઇન્ડિયા ઇઝ પરફોર્મિંગ રિયલી વેલ કમ્પેર ટુ ધ ગ્લોબલ માર્કેટ્સ. તો ઇન્ડિયાનું પરફોર્મન્સ કઈ રીતે રહ્યું છે અને આ જે ગ્લોબલ સિચ્યુએશન છે એ આપણા માર્કેટ્સનો મૂડ કઈ રીતે બગાડી શકે છે વધારે? કારણ કે આપણે હવે થોડા બિટ્સ એન્ડ પીસીસમાં જોતા હોઈએ છીએ કે અમુક દિવસ સારા હોય છે, અમુક દિવસ નથી હોતા, વોલેટિલિટી ઘણી બધી માર્કેટમાં છે. તો એ કઈ રીતે સમજાવશો?
તો સૌથી પહેલા તો ઇન્ડિયા માર્કેટ્સે ગ્લોબલ માર્કેટ્સને કેમ આઉટ પરફોર્મ કર્યું છે એનો રીઝન બહુ સિમ્પલ છે. કારણ કે ગ્લોબલ માર્કેટ્સ આજે જે ટ્રબલથી ગુજરે છે એ કારણ કે એ લોકોએ આટલી બધી લિક્વિડિટી માર્કેટમાં ઇન્ફ્યુઝ કરેલી, જેની વજહથી એ લોકોના માર્કેટ્સમાં ઇન્ફ્લેશન બહુ થઈ ગયું છે. ઓફકોર્સ યુક્રેન અને રશિયાનું વોરનું ઇમ્પેક્ટ છે, પણ લાર્જલી આ ઇન્ફ્લેશનનો પણ એટલો જ ઇમ્પેક્ટ છે જે લિક્વિડિટી ડ્રિવન છે. હવે સૌથી પહેલું રીઝન ઇન્ડિયા કેમ આઉટ પરફોર્મ કરે છે, કારણ કે ગ્લોબલી જેટલી સેન્ટ્રલ બેન્ક્સે લિક્વિડિટી ઇન્ફ્યુઝ કરેલી એટલી લિક્વિડિટી ઇન્ડિયા ઇન્ફ્યુઝ નહોતી કરી. એટલે કારણ કે આપણે લિક્વિડિટી ઓછી ઇન્ફ્યુઝ કરેલી, આપણે ત્યાં ઇન્ફ્લેશનનો ઇમ્પેક્ટ ઓછો છે. હવે તમે જુઓ ઇન્ડિયામાં ઇન્ફ્લેશન 7% આજુબાજુ છે, જ્યારે આરબીઆઈ નું અપર એન્ડ 6% છે. એટલે આરબીઆઈ કહે છે કે હું 6% સુધી ઇન્ફ્લેશન હશે તો આઈ એમ ઓકે, અને આપણું ઇન્ફ્લેશન 7% છે. પણ તમે આજે યુએસ જુઓ, યુરોપ જુઓ, ત્યાં એ લોકો બધાનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન સેન્ટ્રલ બેન્ક્સનું 2% છે, અને એ લોકોનું બધાનું ઇન્ફ્લેશન 9% છે. એટલે કારણ કે આપણે લિક્વિડિટી બહુ ઓછી ઇન્ફ્યુઝ કરેલી, આપણામાં આજે ઇન્ફ્લેશનનો ઇમ્પેક્ટ જે ગ્લોબલી દેખાય છે એ આપણા માટે ઓછો છે. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, વેરી ઇમ્પોર્ટન્ટલી, તમે જુઓ ઇન્ડિયા સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી રહેશે આગળના 5 કે 10 વર્ષમાં, એવી બધી ક્રેડિટ રેટિંગ એજન્સીઝ અને મોટા મોટા બ્રોકર રિપોર્ટ્સમાં આજે લખાય છે. રાઈટ? એટલે એક બીજો રીઝન છે કે ઇન્ડિયા એઝ અ ઇકોનોમી વધારે પૈસા અટ્રેક્ટ કરે છે ગ્લોબલી. હવે તમને એક એક્ઝામ્પલ આપું છું. તમે ખાલી લાસ્ટ મહિનાનું સર્વિસ પીએમઆઈ જે મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ છે, તમે જોશો તો આપણું 57 હતું. એટલે 50ની ઉપર એ ઇન્ડેક્સને સારું કહેવાય. ગ્લોબલી બધા માર્કેટમાં 50ની નીચે છે, ને બધા અત્યારના થોડા એક પ્રોબ્લેમેટિક સિચ્યુએશનથી જાય છે. આપણે 50ની ઘણા ઉપર છે, જે દેખાય છે કે અહીંયા સર્વિસીસ અને મેન્યુફેક્ચરિંગમાં બહુ સારી એક્ટિવિટી પણ થાય છે. રાઈટ? એટલે મને લાગે છે તમે આ બધી વસ્તુ જોવો, અને એની સાથે હજી એક વસ્તુ એડ કરી દો કે આ જે પણ રશિયા અને યુક્રેનની ક્રાઇસિસ થઈ, રાઈટ, એની વજહથી રશિયા તો ઘણા બધા ઇમર્જિંગ માર્કેટ્સમાંથી બહાર નીકળી ગયું છે. એટલે જેટલા પણ પૈસા ઇમર્જિંગ માર્કેટ્સમાં લાગતા હતા ને એનું એક પર્સન્ટેજ રશિયાને જતું હતું, એ રશિયાને હવે નથી જવાનું. તો જે બાકીના બધા છે એમાં ડિવાઈડ થશે. એટલે એ ઇન્ડિયાને પણ ઘણું ત્યાંથી એલોકેશન મળશે ફોરેનર્સનું. પ્લસ ચાઇનામાં પણ તમે જુઓ કેટલા બધા જીઓપોલિટિકલ ટેન્શન્સ છે ને પ્રોબ્લેમ્સ છે, ને ચાઇના આજે પ્રિડિક્ટ કરવું કે શું કરશે બહુ મુશ્કેલ થાય છે ફંડ મેનેજર્સ માટે. એટલે ચાઇનામાં પણ બહુ ઓછા પૈસા લાગે છે આજે નોર્મલ કરતા. એટલે ચાઇનાના પણ પૈસા ઇન્ડિયામાં આવે છે, રશિયાના પણ પૈસા ઇન્ડિયામાં આવે છે, અને ઇન્ડિયાનું મેક્રો આમે તે સારું છે. તો જે ગ્લોબલ પૈસા આવવાના છે એ તો આવે જ છે. આ બધી સિચ્યુએશન મલાવીને આપણે જોયું કે કેમ ઇન્ડિયન સ્ટોક માર્કેટ 17-18% ફોરેન માર્કેટ્સ કરતા સારું પરફોર્મ કર્યું છે. જ્યારે S&P 500 18% નીચે છે, આપણે ઓલમોસ્ટ કેલેન્ડર યરમાં આપણે 0 લોસ પર છે. રાઈટ? તો આ બધી રીઝનિંગ છે, પણ લાર્જલી તમે જોશો તો ઇન્ડિયાનું મેક્રો સ્ટ્રોંગ છે, એટલે ગ્લોબલ પૈસા ઇન્ડિયામાં આવે છે. પણ જો આજે આપણે ડીકપલિંગ જે જોઈએ છે કે યુએસ માર્કેટ પડે છે ને ઇન્ડિયાનું માર્કેટ ઓછું પડે છે યુએસ કરતા, કે પડતું જ નથી, આવી સિચ્યુએશન તમે હિસ્ટોરિકલી આપણે બહુ જોઈ નથી. અને આવા ઇન્ટરકનેક્ટેડ વર્લ્ડમાં, રાઈટ, જ્યાં આપણે બધા એકબીજાથી ઇમ્પોર્ટ કરીએ છીએ, એકબીજાથી એક્સપોર્ટ કરીએ છીએ, આ બહુ ડિફિકલ્ટ સિચ્યુએશન છે કે તમે ડીકપલ થઈ જાઓ કે એક બે કન્ટ્રીઝને એના સ્ટોક માર્કેટ પડ્યા જ રાખે છે ને તમે ઉપર જ જાઓ છો. આ બહુ ડિફિકલ્ટ સિચ્યુએશન છે. મને નથી લાગતું કે આટલું મોટું ડીકપલિંગ બહુ સમય સુધી રહેશે. એટલે કાં તો ફોરેન માર્કેટ્સે ઉપર આવવું પડશે, કાં તો આપણે નીચે પડવું પડશે, ને ડીકપલિંગ ઓછું થવું પડશે. આઈ થિંક તો માર્કેટ્સ થોડા ફેર રહેશે ઇન ટર્મ્સ ઓફ વેલ્યુએશન. હવે ઇન્ડિયાનો સૌથી મોટો ચેલેન્જ મારા હિસાબે આજે, અગર આપણે ડીકપલિંગની વાત કરીએ ને કોઈ પણ એક એવું રીઝન જેની વજહથી ઇન્ડિયન માર્કેટ્સને ચેલેન્જ આવી શકે છે, એ છે રૂપી. હવે તમે જુઓ રૂપી કેટલું સ્ટ્રોંગલી ડેપ્રિશિએટ થાય છે. આજે પણ 8150ની આજુબાજુ છે રૂપી. હવે રૂપી જેટલું ડેપ્રિશિએટ થતું જશે વધારે ને વધારે, એટલું જ ફોરેનર્સ ઇન્ડિયાથી પૈસા નીકાળી નાખશે. કારણ કે માની લો અગર એક ફોરેનરને 10% રિટર્ન મળે છે, પણ રૂપી અગર 4%થી ડેપ્રિશિએટ થાય છે, તો એને ડોલર ટર્મમાં તો 6% રિટર્ન મળે છે. એટલે જેટલો રૂપી ડેપ્રિશિએટ થશે એટલું ફોરેનર્સને ડિફિકલ્ટ થશે ઇન્ડિયામાં થોડી સ્ટેબિલિટી રાખીને વધારે પૈસા નાખવા. તો આઈ થિંક
અગર આપણે એક વસ્તુ એવી આઈડેન્ટિફાઈ કરવી હોય જેનાથી ઇન્ડિયન માર્કેટ્સને ટ્રબલ થઈ શકે છે તો એ મારા હિસાબે રૂપી ડેપ્રિસિએશન છે. જી, અને આપણે જોઈ રહ્યા છીએ કે આપણું ફોરેક્સ રિઝર્વ એક બાજુ ઓછું પણ થઈ રહ્યું છે. આપણે જે લાસ્ટ મંથમાં જેટલું રોકાણ આવ્યું હતું એફપીઆઈ તરફથી એનાથી ઓગસ્ટની સાથે કમ્પેર કરીએ તો સપ્ટેમ્બરમાં હજી સુધી આપણે એ થોડું ઘણું ઓછું છે, અને એક આપણે ડોલર ઇન્ડેક્સ આટલો બધો વધી ગયો છે એટલે એક ઓવરઓલ આપણે સિચ્યુએશન જોઈએ તો જે તમે ડીકપલિંગની વાત કરી એ એક થોડું આપણે વેરિયેબલ અહીંયા પણ જોઈ રહ્યા છે. પણ તમને શું લાગે છે કે આટલું આપણા મેક્રોઝ ઓફકોર્સ સ્ટ્રોંગ છે અને વી આર ગોઈંગ અહેડ, પણ તમે કહ્યું કે એક ટાઈમ એવો આવશે કે આપણે એક લેવલમાં બધાએ આવવું પડશે. કયા એવી સિચ્યુએશન છે જે તમે જોઈ રહ્યા છો કે ફોર ઇન્ડિયા ઇટ કેન ગો રોંગ, અને આપણે એઝ એન ઇન્વેસ્ટર આપણે ફોકસ કેવી રીતે રાખવાનું છે ઇન્વેસ્ટમેન્ટ માટે? જો મને એમ લાગે છે સૌથી પહેલા જે મેં રૂપીનો ડિસ્કશન કર્યું, મને લાગે છે એ સૌથી મોટું ચેલેન્જ છે ઇન્ડિયા માટે. આજે રશિયાના પૈસા ઇન્ડિયામાં આવશે કારણ કે ફોરેનર્સને રશિયામાં પૈસા નથી લગાડવા. ચાઇનાના પણ થોડા પૈસા અહીંયા આવશે, એટલે એ પૈસા અહીંયા આવ્યા રાખશે. પણ આપણે સમજવાનું એ છે કે અગર ડોલર કન્ટિન્યુઅસલી અપ્રિશિએટ થયા રાખશે, રાઈટ, તો એનાથી આપણે લોકલ ઇન્ફ્લેશન કંટ્રોલ કરવું બહુ ડિફિકલ્ટ થઈ જશે. કારણ કે આપણી રિક્વાયરમેન્ટની કેટલી બધી વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, અને અગર ડોલર સ્ટ્રોંગ થયા રાખશે ને રૂપી વીક થયા રાખશે તો આપણને આ બધા ઇમ્પોર્ટ વધારે મોંઘા થશે. એટલે માની લો એક ડોલર 50 રૂપિયા છે તો આજે આપણે ઓઇલ ઇમ્પોર્ટ કરીએ તો આપણને 50 રૂપિયામાં પડશે. પણ તમે ગમે એટલી ધ્યાન રાખવાની કોશિશ કરો ઇન્ફ્લેશન પર, અગર $1 $100 થઈ ગયો તો એ સેમ ઓઇલ તમને 100 રૂપિયામાં મળશે. તમે ઇન્ફ્લેશન ક્યારેય કંટ્રોલ નહીં કરી શકો. એટલે મને લાગે સૌથી મોટું ચેલેન્જ ઇન્ડિયાને આજે એઝ એ ઇકોનોમી છે કે રૂપી ડેપ્રિસિએશન થોડું સંભાળવું પડશે. અને જેવી રીતે તમે પણ હાઇલાઇટ કર્યું કે આરબીઆઈ 80 રૂપિયામાં ને બધે અલગ અલગ લેવલ્સમાં આવીને રૂપીનો ફોલ કંટ્રોલ કરવાની કોશિશ કરે, પણ એના વજહથી આપણું ફોરેક્સ રિઝર્વ્સ ઓછું થાય છે. એટલે મને એમ લાગે છે કે આ સિચ્યુએશનમાં ઇન્ડિયાને સૌથી મોટો પ્રોબ્લેમ છે આઈએનઆર ડેપ્રિસિએશનથી, રાઈટ. કારણ કે આઈએનઆર અગર ડેપ્રિશિએટ થયા રાખશે તો ફોરેનર્સ પોતાના પૈસા પાછા લઈ જશે ને આપણે લોકલી જેટલું ઇમ્પોર્ટ કરીએ છીએ એની પર ઇન્ફ્લેશન કંટ્રોલ નહીં કરી શકીએ. પણ જો ડોમેસ્ટિક ઇકોનોમી બહુ રોબોસ્ટ છે ઇન્ડિયાની મારા હિસાબે, રાઈટ. એટલે તમે છેલ્લા 2 મહિનામાં જ્યારે આપણે ડીકપલ થયા ને આપણે સારું પરફોર્મ કરીએ છીએ ગ્લોબલ માર્કેટ સાથે, ત્યારે પણ તમે જોજો ડોમેસ્ટિક ફેસિંગ ઇકોનોમી ને ડોમેસ્ટિક ફેસિંગ સ્ટોક્સે બહુ સારું કર્યું છે. અને મને લાગે છે કે આ જ થીમ આગળ જઈને અગર આપણે રમીએ તો સારું એક પોર્ટફોલિયો પર રિસ્ક રિટર્ન બેસિસ પર રિટર્ન નીકળી શકે છે. તો મને એમ લાગે છે કે ઇન્ડિયા લેડ ગ્રોથ સ્ટોરી, જેવી રીતે તમે ફાઇનાન્શિયલ્સ જોઈ લો, ઓટો જોઈ લો, કન્ઝમ્પશન્સ જોઈ લો, યુટિલિટીઝ જોઈ લો, ઇન્ડસ્ટ્રીયલ જોઈ લો, આ જે બધી સેક્ટર છે, અગર આ બધા સેક્ટરમાં આપણે પૈસા રોકીએ જે ડોમેસ્ટિક ઇકોનોમી પર ફોકસ કરે છે, તો મને એમ લાગે છે કે આ એક સારી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી થઈ શકે છે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવાની. ઓફકોર્સ જ્યારે તમે ઓટોમાં પૈસા લગાડો છો એ ધ્યાન રાખજો કે તમે એવી કંપનીઝમાં ચૂઝ કરો કે જેનું યુરોપિયન લિંકેજ કે બીજા ફોરેન માર્કેટ્સમાં લિંકેજ થોડું ઓછું છે, કે ગ્લોબલ માર્કેટમાં ટ્રબલ આવે તો ઓવરઓલ કોંગ્લોમરેટ પર થોડું ઓછું ટ્રબલ પડે. તો એક ફોરેન લિંકેજ જ્યાં જ્યાં ઓછી લાગે ત્યાં પૈસા લગાડો. પણ લાર્જલી મને એમ લાગે છે ડોમેસ્ટિક ફોકસ સ્ટોક્સમાં અગર આપણે ઇન્વેસ્ટેડ રહીએ તો એ રાઈટ સ્ટ્રેટેજી છે ઇક્વિટી ઇન્વેસ્ટિંગમાં. ઓકે, તો ડોમેસ્ટિક ફોકસ સ્ટોક્સમાં હવે અત્યારે આપણે આપણી રણનીતિમાં એવા સ્ટોક્સ લેવાના છે કે જે ડોમેસ્ટિકલી ફોકસ્ડ છે અને અહીંયા વધારે બિઝનેસ છે, નહીં કે અત્યારે ગ્લોબલ સાથે જેટલા લિંક્ડ હશે અને ત્યાં જે સિનારીઓ ચાલી રહ્યો છે એ જોતાં એમ લાગે છે કે ત્યાં કદાચ આવતા દિવસોમાં ડિમાન્ડ ઓછી થઈ શકે. તો આપણે એવા સેક્ટર્સ કે એવા સ્ટોક્સ જોવાના કે જે ગ્લોબલી એટલે કે આપણે ડોમેસ્ટિકલી આપણા જે માર્કેટ્સમાં વધારે કાર્યરત હોય. પણ આપણે કીર્તન જે બીજો એક ફેક્ટર જોયો કે નાસ્ડેકમાં જ્યારે તેજી ચાલી રહી હતી તો ઘણા બધા આપણે ફંડ્સ ઇન્વેસ્ટમેન્ટ્સ ત્યાં જતા જોયા અને ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં જતા જોયું. અને નાસ્ડેક જ કેમ, બીજા ગ્લોબલ માર્કેટ્સમાં પણ આપણા પૈસા આપણે નિવેશ કર્યા છે, કારણ કે હવે એ આપણી પાસે સુવિધા છે કે આપણે અહીંયા બેઠા બેઠા કોઈ બી માર્કેટ્સમાં રોકાણ કરી શકીએ છીએ. પણ હવે ઇન્વેસ્ટરે શું કરવું જોઈએ? શું ત્યાં જે રોકાણ કર્યા છે પૈસા વિથડ્રો કરી લેવા જોઈએ કે
કે આગળ ન કરવા જોઈએ, કે શું સ્ટ્રેટેજી ત્યાં અપનાવવાની છે? જો મને એમ લાગે છે એઝ રિટેલ ઇન્વેસ્ટર આ આપણો બધાનો પ્રોબ્લેમ છે, તમારો મારો બધાનો, કે આપણે છેલ્લા 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષનું પરફોર્મન્સ જોઈને બહુ ઇન્ટરેસ્ટેડ થઈ જઈએ છીએ ને સડનલી આપણે પૈસા નાખી દઈએ છીએ. આ સેમ વસ્તુ થયું ચાઇનામાં. ચાઇનાનું અગર તમે આજથી 2 વર્ષ પહેલા, એટલે કોવિડ આવ્યું એની પહેલાનું 3 વર્ષ 5 વર્ષનું પરફોર્મન્સ જોવો તો તમને એમ લાગે કે બધા પૈસા ચાઇનામાં જ નાખી દો, રાઈટ? અને એ જ થયું નેસ્ડેકમાં પણ, જે તમે પોઈન્ટ આઉટ કર્યું, નેસ્ડેકનું પરફોર્મન્સ એટલું સુપીરિયર હતું કે આપણે બધા એક્સાઇટ થઈ ગયા કે ચલો નેસ્ડેકમાં પૈસા નાખીએ. તો મને એમ લાગે છે કે જ્યારે પણ તમે ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટિંગ કરો છો તો 2 વસ્તુ ધ્યાનમાં રાખો. ગ્લોબલી 2 માર્કેટ્સ છે, ઇમર્જિંગ અને ડેવલપ્ડ. તમે જ્યારે પણ ઇમર્જિંગ માર્કેટની વાત કરો છો તો એમાં ઇન્ડિયા, ચાઇના, બ્રાઝિલ, રશિયા બધા આવે છે. હવે ઇન્ડિયા સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી થવાની છે વર્લ્ડની, રાઈટ? તો તમે ઇન્ડિયામાં પૈસા લગાડો, તમારે બહાર બીજે ક્યાં પૈસા લગાડવાની જરૂરત જ નથી, રાઈટ? ચાઇનામાં એટલું જીઓપોલિટિકલ પ્રોબ્લેમ છે કે તમને પ્રિડિક્ટેબિલિટી નથી કે કઈ બિઝનેસમાં કાલે શું પોલિટિકલ રિસ્ક આવી જશે. એટલે તમે અગર ચાઇનાથી થોડા દૂર રહી શકો તો સારું છે, કારણ કે તમારી પાસે ઇમર્જિંગ માર્કેટ બાસ્કેટમાં ઇન્ડિયા તો છે જ પૈસા લગાડવા માટે. હવે તમે ડેવલપ ઇકોનોમીની વાત કરો તો લાર્જલી 2 માર્કેટની વાત થાય છે. તમે યુએસની વાત કરો કાં તો યુરોપ. હવે તમે યુરોપને છેલ્લા 1 વર્ષ 3 વર્ષ 5 વર્ષના પરફોર્મન્સથી, રિસ્ક રિટર્ન બેસિસથી, બધી તરીકેથી એને તોલી લો તો યુરોપ ઇન્વેસ્ટમેન્ટમાં તમે પૈસા તોડ્યા જ હશે. એટલે એવું કાંઈ ડ્રાસ્ટિકલી અલગ યુરોપમાં દેખાતું નથી કે તમે પૈસા નાખશો ને એમાં ઇન્ફ્લેશન બીટિંગ રિટર્ન્સ નીકળી શકશે. તો મને એમ લાગે છે કે ગ્લોબલ ઇન્વેસ્ટિંગમાં અગર આપણે વાત કરીએ છીએ તો યુએસ સિવાય હમણાં એવું કોઈ સ્ટ્રોંગ ડેસ્ટિનેશન નથી જ્યાં તમારે પૈસા રોકવા જોઈએ. તો લાર્જલી તમે 80-90% પૈસા ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરો ને તમે ડાયવર્સિફિકેશન માટે 10-15% મારા હિસાબે યુએસમાં નાખી શકો છો. બાકી કોઈ એવી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ડેવલપ નથી થતી ગ્લોબલી કે તમારે બીજે ક્યાંય પૈસા રોકવા જોઈએ. સાચી વાત કહી. પણ સપોઝ કીર્તન, ઇન્ડિયન ઇક્વિટીની તો આપણે વાત કરીએ અને આપણે જે ગ્લોબલી સિચ્યુએશન છે એ પણ આપણે જોઈએ કે કઈ રીતે થઈ શકે છે. અને મારું તો માનવું એવું છે કે જ્યાં આપણે રહેતા હોઈએ ત્યાં જ આપણે રોકાણ કરવું, જ્યાં વી કેન ગાર્ડ આર મની અને એટલીસ્ટ મૂવમેન્ટ આપણને ખબર પડી શકે. પણ ઓફકોર્સ આપણું એક્સપોઝર વધારવું હોય તો આપણે એનો પણ એડવાન્ટેજ લેવો જોઈએ અને થોડા પ્રમાણમાં આપણે રોકાણ કરતા હોઈએ છીએ. પણ હવે જ્યારે સિચ્યુએશન બદલાઈ રહી છે તો એના માટે પણ આપણે ચેન્જીસ કરવા જોઈએ. ઇક્વિટી માર્કેટ્સની વાત કરી, પણ ગોલ્ડ અને ડેટ માર્કેટ, એના પર તમારો શું વ્યૂ છે? કઈ રીતે રોકાણ અહીંયા કરવું જોઈએ? બિકોઝ ઇન્ટરેસ્ટ રેટ રાઇઝ થશે તો ડેટ માર્કેટમાં પણ આપણને એક રાઇઝ ઓફ ઇન્ટરેસ્ટ જોવા મળશે. તો હવે શું અહીંયા એલોકેશન થોડું વધારવું જોઈએ? જો જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ વધે ત્યારે ફિક્સ્ડ ઇન્કમ જે માર્કેટમાં ટ્રેડ થાય છે એ નેગેટિવલી રિએક્ટ કરે. માની લો તમે 5%ની ફિક્સ ડિપોઝિટમાં પૈસા નાખી દીધા ને પછી ફિક્સ ડિપોઝિટ 6 થઈ જાય, 7 થઈ જાય, પણ તમને તો 5 જ મળે છે, તો તમારું 5% વાળો બોન્ડ માર્કેટમાં 100 રૂપિયાથી પડીને 90 થઈ જાય, 80 થઈ જાય. એટલે ઇન્ટરેસ્ટ રેટ વધવા વાળી સિચ્યુએશન ફિક્સ્ડ ઇન્કમ માટે પણ બહુ નેગેટિવ છે. પણ મારો વ્યૂ એવો છે કે ઇન્ડિયાના મેક્રોઝ એટલા સારા છે આજે જ્યારે આપણે વાત કરીએ છીએ કે મને નથી લાગતું કે અહીંયાથી પ્રોબેબલી 100 બેસિસ પોઈન્ટથી વધારેનો બહુ એક ઇન્ટરેસ્ટ રેટમાં હાઇક ઇન્ડિયામાં જોવા મળશે. અને જ્યારે ઇન્ટરેસ્ટ રેટ 100 બેસિસ પોઈન્ટ કે 1%થી વધે છે, yields મારા હિસાબે 30 થી 50 બેસિસ પોઈન્ટથી વધશે. તો આજે અગર yield 7.3 છે 10 વર્ષ પર, તો મને એમ લાગે 7.7 7.8 પર જઈને મારા હિસાબે yields અટકી જવી જોઈએ ઇન્ડિયામાં. અને એ એક ટોપ ફોર્મ થઈને ત્યાં જ રહેશે કાં તો ત્યાંથી નીચે પડવા લાગશે 2 ક્વાર્ટર 3 ક્વાર્ટરમાં. તો મને એમ લાગે છે કે આજે અગર તમે ફિક્સ્ડ ઇન્કમમાં પૈસા નાખવાની કોશિશ કરતા હોય તો સૌથી પહેલા સ્ટેગર્ડ મેનરમાં નાખો. એક સાથે બધા પૈસા નહીં નાખી દો, 2-3 ક્વાર્ટરમાં ડિવાઈડ કરો અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં મીડિયમ ડ્યુરેશન ફંડ્સ કે લોંગ ડ્યુરેશન ફંડ્સમાં પૈસા નાખો 3 થી 5 વર્ષના વ્યૂથી. મારા હિસાબે ફિક્સ્ડ ઇન્કમમાં પૈસા નાખવાની એ એક બેસ્ટ સ્ટ્રેટેજી છે. હવે આપણે ગોલ્ડની વાત કરીએ તો ગોલ્ડમાં એક ઇન્ટરનેશનલ વ્યૂ છે અને એક ડોમેસ્ટિક વ્યૂ છે. ઇન્ટરનેશનલ વ્યૂ શું છે કે જ્યારે પણ ડોલર ઉપર જાય છે ત્યારે ગોલ્ડ મોંઘું થાય છે અને ગોલ્ડ પડે છે. તો તમે જુઓ આજે જ્યારે ડોલર આટલો સ્ટ્રોંગ થઈ ગયો છે તો ઇન્ટરનેશનલ માર્કેટમાં તમે જોશો કે ગોલ્ડ એટલું કઈ ઉપર નથી જતું, કાં તો સ્ટેબલ છે કાં તો પડે છે. પણ ડોમેસ્ટિકલી કારણ કે રૂપિયા એટલું ડેપ્રિશિએટ થાય છે, ડોમેસ્ટિક માર્કેટમાં ગોલ્ડ વિઝાવી ડોલર એટલો નથી પડતો. એટલે માની લો ડોલર ટર્મ્સમાં ગોલ્ડ 5% પડ્યું છે તો રૂપી ટર્મમાં કદાચ કાંઈ નહીં પડ્યું હોય કે 1% પોઝિટિવ મળ્યું હશે કારણ કે રૂપી ડેપ્રિશિએટ થાય છે.
એટલે લાર્જલી ઇન્ડિયાના કોન્ટેક્સથી તમે ગોલ્ડમાં પૈસા નાખી શકો છો કે ત્યાં તમને સ્ટેબિલિટી આવે, માર્ક ટુ માર્કેટ બહુ લોસ નહીં આવે. પણ મને કોઈ ગોલ્ડમાં એવી રન અવે રેલી નથી દેખાતી કે જેની માટે આપણે બહુ મોટું એક એલોકેશન અહીંયા નાખીએ. મને એમ લાગે છે કે આજે અગર તમારી પાસે 3 થી 5 વર્ષના વ્યૂથી પૈસા હોય તો ફિક્સ્ડ ઇન્કમ અને ઇક્વિટીમાં આવતા 2 ક્વાર્ટર 3 ક્વાર્ટરમાં થોડા સ્ટેગર્ડ મેનરમાં પૈસા નાખશો તો એ કોમ્બિનેશન ઓફ પોર્ટફોલિયો વિલ ડુ રિયલી વેલ. ઓકે, તો હવે એનો કઈ રીતનો પોર્ટફોલિયો હોવો જોઈએ, ક્યાં રોકાણ કરવું જોઈએ, ક્યાંથી એક્ઝિટ થવાનું છે, એ બધા જ આજે આપણે એક સ્ટ્રેટેજી લીધીને એ અપનાવી જ રહી, કારણ કે જે રીતે સિચ્યુએશન બદલાતી હોય તો આપણા રોકાણની પણ એક પદ્ધતિ આપણે ચેન્જ કરવી પડતી હોય છે. અને અત્યારે એ જ વાઇઝ રહેશે, કારણ કે આપણે જે રીતે કીર્તને કહ્યું કે ડોમેસ્ટિકલી ફોકસ્ડ કંપનીઝમાં અત્યારે આપણે રોકાણ રાખવું જોઈએ આવતા દિવસો માટે. એ સાથે જ એક બ્રેક લેવાનો પણ સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને પાછા ફરીશું અને લઈશું દર્શકોના સવાલોના જવાબ. અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે અને હવે સમય થઈ રહ્યો છે દર્શકોના સવાલ લેવાનું. તો પહેલો જે સવાલ આવી રહ્યો છે રશ્મિકાંતભાઈ પટેલનો રાજકોટથી, અને એમનો સવાલ છે કે મારે 10 વર્ષના સમય માટે 10,000ની એસઆઈપી કરી 1 કરોડ રૂપિયા ભેગા કરવા છે, તો એ જોતાં કયા શેરમાં કઈ રીતની એસઆઈપી કરી શકાય? જી કીર્તન. એક તો સૌથી પહેલા 10 વર્ષનો સમય સારો છે. ઇક્વિટીમાં લોકોને એમ લાગે છે 1 વર્ષ 2 વર્ષ પૈસા નાખશો તો સારું રિટર્ન મળી જશે. એવી સિચ્યુએશનમાં ને એવા માર્કેટ એન્વાયરમેન્ટમાં તમે 10 વર્ષની વાત કરો તો તમારી માટે બહુ સારું છે. સૌથી પહેલા તો તમે જ્યારે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરો તો પૂરા 10,000 રૂપિયા કોઈ પણ એક સ્કીમમાં ના નાખવા જોઈએ મારા હિસાબે તમારે. તો આને 3 અલગ અલગ સ્કીમ્સમાં ડિવાઈડ કરો. લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ ત્રણેયમાં ઇન્વેસ્ટ કરો, કારણ કે તમારી પાસે 10 વર્ષ છે અને 10 વર્ષના ટાઈમ ફ્રેમમાં વોલેટિલિટી ઘણી ઓછી થઈ જશે અને તમે ત્રણેય અગર માર્કેટ કેપમાં ઇન્વેસ્ટ કરશો તો એનું પોર્ટફોલિયો આઉટપુટ બહુ મારા હિસાબે સારું આવશે. તો લાર્જ કેપમાં તમે મેરાઈ લાર્જ કેપમાં ઇન્વેસ્ટ કરી શકો છો. મિડ કેપમાં મારા હિસાબે તમારે એક્સિસ મિડ કેપમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. અને જ્યારે આપણે સ્મોલ કેપ કહીએ છીએ તો મારા હિસાબે તમારે ક્વોન્ટ સ્મોલ કેપમાં પૈસા નિવેશ કરવા જોઈએ. આ ત્રણેયમાં એટલે તમે લાર્જ કેપ અને મિડ કેપમાં 3,500-3,500ની એસઆઈપી કરી દો અને સ્મોલ કેપમાં 3,000ની કરો. આ કોમ્બિનેશન ઓફ પોર્ટફોલિયો 10 વર્ષમાં મારા હિસાબે બહુ હેન્ડસમલી એ લોકોના બેન્ચમાર્ક્સને બીટ કરીને તમને બેટર રિસ્ક એડજસ્ટેડ રિટર્ન નું એક્સપિરિયન્સ આપી શકે છે. ઓકે, તો રશ્મિકાંતભાઈ 10 વર્ષનો સમય એક સારો સમય છે, તમે તમારા ગોલ્સને અચીવ કરી શકો છો. લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપમાં રોકાણ કરવાનું તમારે રહેશે, એટલે તમે ઓવરઓલ માર્કેટનો એક લાભ લઈ શકો છો અને તમારા ગોલ્સ તરફ વધી શકો છો અને અચીવ કરી શકો છો. પણ એ સાથે જ કીર્તન, રજા લેવાનો સમય થઈ ગયો છે, તો તમારો ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે, અને અમને ઈમેલ પણ કરી શકો છો money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.